ફાગર તાલુકામાં વિકાસ કાર્યો માટે ફાળવવામાં આવતી વિવિધ સરકારી ગ્રાન્ટોની વહેંચણીમાં પક્ષપાત અને અસમાનતા થઈ હોવાના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે। કોંગ્રેસ પક્ષ અને સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆત અનુસાર તાલુકાના વિકાસ માટે ફાળવાયેલી 2.25 કરોડ તેમજ એટીવીટી યોજના અંતર્ગત આવેલી 1.50 કરોડની ગ્રાન્ટમાં મોટાભાગની ગ્રામ પંચાયતો સાથે અન્યાય થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। વધુમાં 17 ગ્રામ પંચાયતો દ્વારા સૂચવવામાં આવેલા 69 લાખના 49 વિકાસ કામોની પ્રાથમિક મંજૂરી રદ કરી અન્ય 72 લાખના કામો મંજૂર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે। સ્થાનિક આગેવાનોએ તમામ ગ્રામ પંચાયતોને ભેદભાવ રહિત અને સમાન ધોરણે ગ્રાન્ટ ફાળવવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। આવેદનપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવે છે કે જો વહીવટીતંત્ર દ્વારા ગ્રાન્ટની ન્યાયિક ફાળવણી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવામાં આવશે। જે આપનો પરિચય ને આજે આપણે જે આવેદનપત્ર આપ્યું શું બાબત છે? મારું નામ ઘનશ્યામભાઈ પરમાર, હું ફાગવેલ તાલુકા કોંગ્રેસ સંગઠન પ્રમુખ છું। આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું, જે ફાગવેલ નવરજીત તાલુકો છે એની અંદર જે ગ્રાન્ટ આવી 2 કરોડ ને 25 લાખ, એ ગ્રાન્ટ જે વિકાસના કામો માટે વાપરવી જોઈએ એ થયું નથી। અને જે અહીંના સ્થાનિક જે ભાજપના નેતાઓ છે એ લોકોએ પોતાના અંગત માણસોને ફાયદો કરાયો છે। એક ગામમાં 36 લાખ રૂપિયા, એક ગામમાં 15 લાખ રૂપિયા એવી ગ્રાન્ટો ફાળવી છે। બીજા બધા ગામોમાં 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા એવી ગ્રાન્ટો ફાળવી છે। એ બાબતે અમે અહીંયા આવેદનપત્ર તાલુકા વિકાસ અધિકારીને આપ્યું છે। હજુ તો પ્રાંત સાહેબને આપવાનું છે, કલેક્ટર સાહેબને આપવાનું છે અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પણ કરીશું। એટલે અમે એ બાબતે બીજી વસ્તુ એ કહીએ છીએ કે મોદી સાહેબ એવું કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ, પણ અહીં તો પોતાનો જ વિકાસ, સૌનો સાથ પોતાનો જ વિકાસ, બીજા બધાને કોઈ કશું નહીં। એટલે એ બાબતે અમે અહીં આવેદનપત્ર આપવા આવ્યા છીએ। કેટલી ગ્રાન્ટ આવી અને કેટલાની ઉચાપત થઈ? ફાગવેલ તાલુકાની અંદર 2 કરોડ 25 લાખની ગ્રાન્ટ આવી છે। એ અમારા ફાગવેલ તાલુકા માટે બહુ આનંદની વાત છે। પણ 2 કરોડ 25 લાખમાંથી એક ગામમાં 52 લાખ રૂપિયા, એક ગામમાં 40 લાખ રૂપિયા આ લોકોએ ગ્રાન્ટ ફાળવી દીધી છે, જે ખરેખર અન્યાય થયો છે। 16 ગ્રામ તાલુકા પંચાયતની અંદર સરખા ભાગે જે ગ્રાન્ટ વહેંચણી થવી જોઈએ એ વહેંચણી થઈ નથી। એટલા માટે આ અત્યારે નવો તાલુકો બન્યો, લોકો નવા હતા, કોઈ જાણતા નતા, અજાણતા હતા। એના તાલુકા વિકાસ અધિકારીએ પણ અમને તાલુકા પંચાયત સદસ્યોને જણાવ્યું નથી કે ભાઈ આવો તમારું ગામનું આયોજન લાવો અને ગામમાં જે ખૂટતું વળતું અમે અહીંથી ગ્રાન્ટ આપીએ। પણ કોઈ અમારા તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો બધાને અંધારામાં જ રાખ્યા છે અને આ લોકો એમના ભાજપના સ્થાનિક નેતાઓથી આ લોકો આયોજન કરી દીધું છે। એ હમણાં સંપૂર્ણ વાંધો છે અને આ જે આયોજન રદ થાય એવી અમારી માંગ છે। તમારો આક્ષેપ છે કે ભાજપના નેતાઓ ગ્રાન્ટ લઈ ગયા છે, આના કારણે કયા કયા કાર્યો અટકી ગયા? અત્યારે જો દરેક ગામની અંદર રસ્તાનો મોટો પ્રશ્ન છે, પાણીનો મોટો પ્રશ્ન છે, દરેક ગામમાં શૌચાલયનો પણ પ્રશ્ન છે, દરેક ગામમાં શિક્ષણનો પણ પ્રશ્ન છે, રોજગારીનો પણ પ્રશ્ન છે। ઘણા બધા ગામની અંદર એટલા બધા પ્રશ્નો છે। દરેક ગામમાં હું તો ગામે ગામે ફરું છું તો જોઉં છું લોકોના રસ્તા, દેશ આઝાદી થયો રસ્તા પણ બન્યા નથી। તો આ વખતે અમને એવું હતું કે ભાઈ નાનો તાલુકો, સુખી તાલુકો, એ માટે અમે ફાગવેલમાં જોઈન થયેલા, પણ આ લોકો અમને એટલો બધો અન્યાય કર્યો એ અમારા માટે પણ એક વિચારવા જેવી વાત થઈ છે। જો આ માંગ અમારી પૂરી ન થાય તો અહીંથી ઉગ્ર આંદોલન થશે। અને તમે એકવાર જોયું ચીખલોડની અંદર પેટા ચૂંટણી અમારો કોંગ્રેસ પાર્ટીનો ભવ્ય વિજય થયો તો દરેક ગામે, દરેક વિધાનસભાએ ચીખલોડ વારી કરીશું, એ પણ બધા જોઈ સાંભળી લે।